રાવણ રામ શિવ ભગવાનનો મહાન ભક્ત હતો અને મહાન પંડિત, મહાન વિદ્વાન હતા. છતાંય એને પોતાના કર્મનો દંડ ભોગવવો પડ્યો. એટલે કર્મની ગતિ નેરી છે. જેવો કર્મ કરો એ તો ભોગવા જ પડે છે, કારણ કે આ વિધાન તો ભગવાને બનાવ્યું હતું. તો રાવણનો કર્મ એ તો સીતાજીનું હરણ કર્યું એને. છતાંય એને એટલી ભક્તિ હતી, કોઈ કામ ના આવ્યું, કારણ કે ભગવાને કર્મનો દંડ મનુષ્યને માથે નાખ્યો છે. એટલે એને જેવા કર્મ કરે એવા ભોગવવા પડે. તો અગર રાવણ જેવા કર્મ ભોગવતા હોય તો તમે અમે કોણ? એટલે આપણે કર્મની સજા તો ભોગવવી જ પડે. અને ભગવાને જે રસ્તો બનાવ્યો છે એ રસ્તા પર ભગવાને હાલ્યા હતા, પોતાના કાનૂન ઉપર પોતે હાલ્યા હતા. અત્યારની તારીખમાં રાજા એવું કરી શકતા નથી, કાઢે કાનૂનના વશમાં ખાવપડી આપવો હોય. ભગવાનના દરબારમાં એ બધું નથી હાલતું. તે માટે સારા કર્મ કરો ને સત્યના માર્ગે હાલો. ભગવાન પોતે સરયુ નદીમાં ઉતરી અને વહી ગયા, સાવધાન થયા. હું કામ? કે ભગવાને વિધાન મરવાનું બનાવ્યું છે, એટલે ભગવાને સરયુ નદીમાં ઉતરવું પડ્યું અને તમને દેખાવ દીધો. તો ભગવાન તો અજર અમર છે, યોગીના યોગી શ્રી કૃષ્ણ ભગવાન છે. રામ કરો કૃષ્ણ કોઈ એકી છે. જો એનો રસ્તા પર હાલતા હોય એને કંઈ જન્મ મરણની જરૂર નથી, છતાં એને યોગ લીલાથી એવું કરી બતાવ્યું. તો આપણે ભોગવવા પડે. એટલે સારા કર્મ કરો ને સારા રસ્તા હાલો. જય દ્વારકાધીશ. સત્યનો માર્ગ પકડો.